जय माताजी मित्रों, केम छो मजामां। तो आपणे लग्નમાં જેલા હતા તો આપણે આવતા રહ્યા ઘેર। તો રાતનો આખી રાતનો આપણો ઉજાગરો હતો તો રસ્તામાં આપણે કટ લીધો નહોતો અને 11:30-12 વાગે આપણે આવી અને સૂઈ ગયા હતા। તે આપણે હમણાં જાગ્યા 4-4:30 તો કીધું આવો આપણે મિત્રોને વિડીયો બનાવી દઈએ। તો આપણે હવે કટ લીધો હોય તો વાગી ગયા તો 6:30 થઈ જાય ને કાલે બતા દેવા। तो जय माताजी मित्रों, केम छो बधा मजामां। तो जो आपणे वळते सवारे आया ने એટલે આપણે શાકભાજી લેતા આવ્યા હતા ગણવાથી અને ભોજન બતાવ્યા બાદ ને એટલે એમાં લાયા છે કારેલા વાસા જો। તો આપણે કાલના ગાઈસ બહાર ગયેલા હતા આપણે લગ્નમાં। તો સવારે આપણે જોનમાં જવાનું હતું પણ ઘેરથી આપણે ફોન આવ્યો તો કે ભેંસે દોવા દીધું નહીં એટલે આપણે સવારે જોનમાં ના ગયા અને ઘેર આવતા રહ્યા ને આખી રાતનો ઉજાગરો હતો એટલે આખા દાડાનો આજે આપણે કટ લીધો નહીં। અને કટમાં તો જો કે ખાસા બધા આપણે કટ બનાવેલા છે ત્યાંના પણ કોઈ વરઘોડાના છે લગ્નના છે બીજા બધા કટ છે પણ એમાં આપણે થોડા નાસી જવું આપણે। અને આજના કટમાં આપણે આટલું થોડો કટ આપણે લીધો સાજુ। તો જો ભેંસે આપણે પહેલાં વાત કરી કે ભેંસે દોવા નહોતું દીધું એટલા માટે થઈને આપણે જોનમાં જવા રહ્યા નહોતા અને આજે આવતા રહ્યા હતા। તો આવીને સવારે 11 વાગ્યાના ઊંઝ્યો હતો તો હજી આવીને કાલની ભેંસ નહોતું દોવા દીધું નહીં કોઈમાં। તો સવારની ભેંસ એમને ઊભી હતી તો હમણાં ઉઠીને ધોઈને ચા પાણી કરીને અને આ કચરો વાળીને હવે બેઠા છીએ એટલે શાંતિથી। તો હવે શાકભાજી સમારવું છે તો મસ્ત સબ્જી ઘઉંની રોટલી બનાવીએ કારેલાનું શાક ખાવું હોય તો ખા ને તેલ લેવા જા। આપણે જે ગમનપુરા ગોગાઈ ગયા હતા ગોગાના મંદિરના કટ પણ લીધેલા છે। એક કટ પણ આવશે, આપણે અંદર જોતા રહેજો। આપણે મિત્રો આપણે ગયા હતા ગમનપુરા ટાઈમ મેં તમને કીધું હતું વિડીયોમાં કે આપણે ગોગા મહારાજના મંદિરે અત્યારે જવાનો આપણે ટાઈમ નહીં પણ ફરીથી આપણે આવશું તો તમને મંદિર દર્શન કરાવશું ગોગ મહારાજના અને મંદિર પણ બતાવશું અંદરથી। તો આપણે હીરો કટ પણ લીધેલો છે એટલે થોડા કટમાં આવી જાય બીજા વિડીયોમાં અને જેમ આપણને ટાઈમ મળશે એમ થોડા નાસી રહે। પેલી દૂધી રસ્તામાંથી લતાવાની હતી એ ગાઈસ આપણે તમે કાલના વિડીયોમાં જોજો કે આપણે જે પહેલાં જ સ્ટાર્ટ કરે ને વિડીયો આપણે જતે તાણા આપણે પેલા ઝાડ નીચે ઊભા રહ્યા હતા એ ઝાડ કણચી જેવું હતું અને દૂધી જેવું બીજ હતું એનું એ શું કહેવાય ખબર પડતી નથી આપણને તો નહીં એનું કંઈ અંદર બતાવેલું વિડીયોમાં બતાવેલું અન્ય બતાવેલું એ તેમાં કામ કીધું કાલના વિડીયોમાં એવી હશે કેટલા વાર જટાભાર લણવા વચ્ચે અને મણુજ આપણે પેલી જવાહરલાલ પેલી રહી ને આ શેલાવી ફાટક થી આગળ જે કોલેજ રહી ને કોલેજ રે નીકળ હતી શેલાવી વચ્ચે લણવા વચ્ચે કોલેજ શેલાવી વચ્ચે લણવા વચ્ચે કેટલા વજન કોકના માથામાં પડે ને તો ભાઈડ કે ફૂટ ના થાય એટલો વજન હતો। તો મિત્રો આટલી ઘડા અમારા કેમેરામેન આર્યા હતા, આર્યા ફોન પકડી રહ્યા હતા અને જોઈ લો પેલું બાજુ આપણે ડોહોબા હોઈ રહ્યા છીએ અને આ ગાડી પડી અનિલની છે કાળો ઘોડો બ્લેક એને અહીંયા તારી છે ને અને પેલો બ્લેક ઘોડો પડ્યો આપણો છે। તો આપણે આર્યો લઈને જિલ્લા હતા ગમનપુરા લગભગ 70-75 કિલોમીટર થતું છે ને હોયથી 70-75 કિલોમીટર થાય હોયથી 80 કિલોમીટર નહીં। તો આપણે બાઇક લઈને જઈને આવતા રહ્યા છીએ। આમ તો 2 દિવસ હોયની વાત કરો ને એની નહીં। તો જોઈ લો મિત્રો આ અમારો વગડાનો નજારો કેવો છે અત્યારે જો બોર ચાલુ છે પોણી અને આજ તો પાછું ધૂળ બહુ ઉડે પવન છે વધારે એટલે અત્યારે પવન ચડ્યો હોય ને તો જો હું તમને બતાવી દઉં કે તો પેલી હોમી બાજરી રહી ને એ હવે થૂલ લેવા માંડી છે તો પણ આ બધું ભરાઈ જાય છે પણ ઉડી દોણામાં ફેર પાડે। તો મિત્રો આપણે કૂવા પર રહેવાનું છે આ જગ્યા છે આપણે તમે વિડીયોમાં જોઈ લો આ છે બોરની ઓયડી અને આ રહ્યો આપણે અંદર રહેવાનું સાપડું છે। કેટલા કારેલા લાયા હતા જોનમાં જવાનું ના થયું તો બાકી જવાનું થયું હોત ને તો આપણે
કાહવાના બાજુમાં ગોમ છે એ વિડજ વિડજ ગોમ જોન જઈ વિડજ એક કાહવા આપણે ગોગા મહારાજે દર્શન કરવા જવાય ખર હમ 1 જ કિલોમીટર થઈ ગયું હમ. અમે કારેલા જેનો લાવ હેડો એક દિવસ વળી જાહા પાછા કારેલા જેનો લાવ હવે બે એક ગામમાં બીજું સંબંધ થાય ત્યાં જવાય હવ કારેલા જેનો લાવ 500 લાયા તો મિત્રો આપણે હવે આપણે આટલો લોગની અંદર એન્ડ આલીએ છે તો વિડીયો આખો જોજો અને અમને સપોર્ટ કરજો અને અવારનવાર આવા અમારા વિડીયો આવતા રહે તો જય માતાજી.